जरा सबर करो। 8 વાગ્યા હજી આ મહારાણી ઉઠી છે. અમારા જમાનામાં 4 વાગે ઉઠતા તોય સાસુની બીક રહેતી અને આ મહારાણી કુંભકર્ણની જેમ જ ઉઠી છે. કોઈ સાચું જ કીધું છે, બેટાની મહારાણી બુઢાપામાં ભરે પાણી. આ છે અમારા ઘરની કહાની. बात तो सही है। 8 વાગી ગયા. નમસ્તે આંટી. નમસ્તે બેટા, નમસ્તે. બધાયની ઘરે હારી વહુ આવી છે, મારે જે કામા કુટી આવી છે હજી ઉદુ ફૂટી છે. મમ્મીએ બધાયને સંભળાવી દીધો છે મારી વહુ 8 વાગ્યા તો ઉઠી નથી. એની માં એટલું નથી શીખવાડ્યું કે વહેલું ઉઠવાનું હોય ને, ઘરના કામે કરવાના હોય. આ જો સોફા નીચેથી વહુના સંસ્કાર દેખાય છે. મહારાણીથી ઘરના કામે હરખા ન થતા, પોતા હરખા નથી મારી. કેમ મમ્મી તો પોતા મારે છે? તું કઈ બોલતો જ નહીં. 8:30 વાગી ગયા હજી મહારાણી ઉઠી નથી. લ્યો મને ઉઠાડતો. નથી ઉઠાડવી એને, રેવા દે. મેડમ ની નિંદર ખરાબ થશે. હું અહીંયા છું ને ઘરમાં પોતા મારવા વાળી માયરા કરી. લાવો મમ્મી હું બનાવું. નાના બેટા તું આરામ કર. તમારે જ્યાં સુધી મારા હાથ પગ આવશે ત્યાં સુધી હું ખુદ મારું બનાવીને ખાઈશ. પણ એકવાર હું મરી જઈશ ને તે જોજે આ ઘરમાં કૂતરા મૂતરશે.